વર્ષો પહેલા દક્ષિણ ભારતમાં શૂટિંગ ચાલતું હતું કોઈ ધાર્મિક પ્રોગ્રામનું, અને એ વખતે રામાયણ સિરિયલ કરી ચૂકેલા અરુણ ગોવિલ એક કોઈ બીજા ધાર્મિક પાત્રની અંદર શૂટિંગ કરતા હતા અને બ્રેક ટાઈમની અંદર સિગરેટ પીતા હતા. એના આદત હશે. શૂટિંગ જોવા આવેલા દક્ષિણ ભારતના કેટલાક લોકોએ જેમ તેમ બોલવાનું શરૂ કર્યું. અરુણ ગોવિલને એનો ભાસ થયો. એને ખબર પડી કે કઈ સમથિંગ ઇઝ મિસિંગ. એને પૂછ્યું કે એ લોકો શું કહે છે, લેંગ્વેજ ડિફરન્ટ હતી તો. અને જ્યારે એને ખબર પડી કે એમ કહે છે કે અમે તમને રામનો દરજ્જો આપીએ છીએ અને તમે સિગરેટ પીવો છો, તમને શરમ બી નહીં આવતી. અને અરુણ ગોવિલે કપિલ શર્માના શોમાં આ વાત કરી કે મારી આંગળી વચ્ચેથી સિગરેટ નેચરલી છૂટી ગઈ અને ત્યાર પછી હું કોઈ દિવસ સિગરેટને અડી જ ના શક્યો. આ પ્રોસેસ છે 80 બિલિયન ન્યુરોન્સમાં વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એસ્ટાબ્લિશ કરવા. અરુણ ગોવિલને એક જ ઝટકે સિગરેટની પૂરી ઇન્ટરેસ્ટ ખતમ થઈ ગયો, કારણ સિગરેટની સામે રામનું પિક્ચર મોટું થયું. આવી જ એક ઘટના અમેરિકામાં બનેલી. એક માં સિંગલ મધર